સુરેન્દ્રનગર આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટનું સેવા કાર્ય, દિવ્યાંગ ભાઈ બહેનો આર્થિક રીતે પગભર બને તેવા પ્રયાસ। વિકલાંગ ટ્રસ્ટ દિવ્યાંગ બહેનોને રોજગારી પૂરી પાડવા માટે કાર્ય કરે છે અને હાલમાં 100 જેટલા દિવ્યાંગ ભાઈ બહેનો રાખડી બનાવવાનું કામ કરે છે। સુરેન્દ્રનગરમાં આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ બાળકોના કલ્યાણના ભાવના અર્થે સેવા કાર્ય અને દીવડા બનાવીને પગભર થવાનો પ્રયાસ કરી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ દિવ્યાંગ બહેનોને રોજગારી પૂરી પાડવા માટે કાર્યો કરે છે અને હાલમાં 100 જેટલા દિવ્યાંગ ભાઈ બહેનો રાખડી બનાવવાનું કામ કરે છે। સાથે રાખડીનું કાચું મટીરિયલ ઘરે લઈ જઈને પણ પોતે કામ કરે છે, જેમાં દિવ્યાંગ ભાઈ બહેનોને રાખડી કેવી રીતે બનાવવી તે માટે સંસ્થા દ્વારા તાલીમ આપવામાં આવે છે અને દિવ્યાંગ ભાઈ બહેનો મહિને 2 થી 2,500 જેટલી આવક મેળવી શકે છે। રાખડીની સાથે બહેનોને સીવણનું કામ પણ આપવામાં આવે છે। સાથે દિવાળી ઉપર દીવડા બનાવી તેને કલર કરવાનું કામ પણ મળે છે અને ભગવાનના વાઘા તેમજ તકિયા પણ બનાવે છે। રાખડીની સિઝનમાં ગત વર્ષે 5,000થી વધુ રાખડી દિવ્યાંગ બહેનોએ બનાવી હતી અને તેનું વેચાણ કર્યું હતું। આ વર્ષે હાલ રોજની 500 નંગ રાખડી બનાવીને અંદાજિત 7,000 જેટલી રાખડી બનાવી અને તેનું વેચાણ કરવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે।